કેન્દ્ર પર નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ગેરરીતિ ન થાય તે માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે। જિલ્લા કલેક્ટરને સોંપાઈ નીટની પરીક્ષાની તમામ જવાબદારી। 4 પરીક્ષા કેન્દ્ર ખાતે 2160 પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા। ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોઈ ગેરરીતિ ન થાય તે માટે તંત્ર સતર્ક છે। મહત્વનું છે કે છબનપુરની સરકારી ઇજનેરી કોલેજ છબનપુર, વેજલપુરની જવાહર નવોદય વિદ્યાલય, ગદુકપુરની સરકારી પોલિટેકનિક કોલેજ અને ગોધરાની સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે પરીક્ષાનું આયોજન કરાયું છે અને પરીક્ષા વર્ગખંડમાં સીસીટીવીથી તમામ પ્રકારની ગતિવિધિઓ પર રખાશે નજર। પરીક્ષાના કેન્દ્રની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। રાજ્યભરમાં નીટની પરીક્ષાનું આજે આયોજન કરવામાં આવ્યું છે, તેમાં તંત્ર પણ ખાસ સતર્ક છે। અત્યાર સુધીના સૌથી કડક નિયમો બનાવવામાં આવ્યા છે, જેમ કે વિદ્યાર્થીઓએ પગમાં શૂઝ ન પહેરવા, આખી બાયના કપડાં પણ પહેરવા નહીં, આ સાથે જ હાથમાં કંઈ વોચ, બ્રેસલેટ કે દોરો પણ ન પહેરવો તેવા અનેક નિયમો વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટરને નીટની તમામ પરીક્ષાની આ જવાબદારી સોંપવામાં આવી છે। દરેક સીસીટીવી વિડીયોગ્રાફીની અંડર છે, પોલીસ સિક્યુરિટીની અંડરમાં છે અને જે કેન્દ્ર ઉપરના તંત્ર છે એમાં સેક્ટર સુપ્રિન્ટેન્ડન્ટ હોય કે ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્વિજિલેટર્સ હોય, બધા જ એનટીએની ગાઈડલાઇન્સ પ્રમાણે એક્ઝામના કન્ડક્ટ માટે તૈયાર છે। મને સંપૂર્ણપણે ખાતરી છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ સિવાય પરીક્ષાનું આયોજન સંપૂર્ણપણે। તો નીટની પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તંત્ર સજ્જ છે। ખાસ સીસીટીવી દ્વારા પણ સતત નજર રાખવામાં આવશે। કોઈ ગેરરીતિ ન થાય તે માટે તંત્રએ અગાઉથી જ તૈયારીઓ કરી રાખી હતી। જિલ્લાના 4 પરીક્ષા કેન્દ્રો ઉપર આજે નીટ 2025 ની પરીક્ષા યોજાવાની છે। 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાશે। ગોધરાના અલગ અલગ જે 4 સેન્ટરો ફાળવવામાં આવ્યા છે, ત્યાં 2100 થી 60 જેટલા વિદ્યાર્થીઓ આજે નીટની પરીક્ષા આપશે। દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે અત્યારે જે નીટના પરીક્ષાર્થીઓ છે તેઓનું ફિક્સિંગ કરવામાં આવી રહ્યું છે અને હાલ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। તમામ ગોધરાના 4 સેન્ટરો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને એનટીએ દ્વારા આ વખતે કોઈ પણ પ્રકારની આ પરીક્ષાની અંદર ગેરરીતિ ન થાય તે માટે સરકારી બિલ્ડિંગો પસંદ કરવામાં આવ્યા છે પરીક્ષા કેન્દ્રો માટે અને આજે આ તમામ જે પરીક્ષાર્થીઓ છે તે શાંતિપૂર્ણ માહોલની અંદર પરીક્ષા આપે તે પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। તો બીજી તરફ ગત વર્ષે જે નીટની પરીક્ષામાં ગોધરાથી જે ગેરરીતિ સામે આવી હતી તેને લઈને એનટીએ દ્વારા આ વખતે જે ચોકસાઈ વાપરવામાં આવી છે તે લઈને અલગ અલગ જે 4 સેન્ટરોની ફાળવણી કરવામાં આવી છે। ગોધરાના જે 4 સેન્ટરો છે તે 4 સેન્ટરોમાં 2160 જેટલા વિદ્યાર્થીઓ આજે પોતાની નીટની પરીક્ષા આપશે। સાથે સાથે આ તમામ પરીક્ષાની જે જવાબદારી છે જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે અને હાલ આ તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓને જે પ્રવેશની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। નિકુંજ પટેલ, TV9 પંચમહાલ।